અમારા ટીચરનો આભાર માનવા માંગુ છું કે અમને મળ્યા ને થોડું જીવન જીવવાનો ટોન કેવો હોવો જોઈએ એ શીખવાડ્યું. પહેલા ને હમણાંના વ્યક્તિમાં જે હું એમને મળ્યો ને એમનું જ્ઞાન લીધું એની પહેલા ને પછી એટલો ફરક આવ્યો કે થોડી પોતાનામાં ડિસિઝન કે કોઈ બી કઈ રીતે લેવા એની અંદર કેવો માઇન્ડસેટ રાખવું એ થોડુંક આઈડિયા આવ્યો કે ભાઈ અમુક ડાઉટ્સ તમારા ઓછા થયા. પહેલા જે સવાલ જે આટલા થોકડા ભરી નતા એનામાંથી 10 સવાલનો એક સવાલ કરીને કઈ રીતે પૂછવું એ થોડુંક આમ આઈડિયા આવ્યો. અને એક બહુ જે સરસ વસ્તુ ગમી આ વખતે ઈ હતી કે ભાઈ એક ખાંડના એક સાકરના ટુકડામાંથી અમરત્વને કઈ રીતે જણાય ઈ વસ્તુ એ જાણવા મળી કે ભાઈ એક ખાંડના ટુકડામાંથી તમે કઈ રીતે જાણી શકો. તો ઈ એક વસ્તુ જે હોંશને જે કઈ રીતે લાવીને XYZ પ્રક્રિયાથી ગુજરવું પડે અને કઈ રીતે ઈ અમર તત્વ જણાય. જો તમારે જાણવું હોય તો એક વખત અનુભવ કરવો જરૂરી છે.